સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આવનારા 5 દિવસ આ પ્રમાણે રહેશે તાપમાન। હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર આવનારા 5 દિવસો દરમિયાન વાતાવરણ સૂકું રહેશે। 3 દિવસ પછી તાપમાનમાં ઘટાડો થશે, જેને કારણે ફરી ઠંડીનો અનુભવ થશે। ઉત્તર પશ્ચિમ દિશાના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પણ આજથી રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરી હતી। અમદાવાદ ઝૂંપડપટ્ટીની કાયાપલટ થશે। અમદાવાદમાં આવેલ હોલીવુડ નામથી જાણીતા સ્લમ વિસ્તારની કાયાપલટ થશે અને ઝૂંપડપટ્ટીનો વિકાસ કરવામાં આવશે। અમદાવાદમાં ઘણા જ સ્લમ વિસ્તારો આવેલા છે। સરકાર હવે ઝૂંપડપટ્ટીનો વિકાસ કરી આવા વિસ્તારોની કાયાપલટ કરવા જઈ રહી છે। આ કામગીરી માટે કંપનીને કરોડો રૂપિયાનું ટેન્ડર ફાળવી દેવામાં આવ્યું છે। ગોંડલ યાર્ડમાં મરચાની મબલક આવક થતા ગ્રાઉન્ડ ઓછું પડ્યું। મરચા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતના નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ચટાકેદાર મરચાની અઢળક આવક થવા પામી છે। યાર્ડના સત્તાધીશો દ્વારા મરચાની આવકની જાહેરાત કરવામાં આવતા મોટી સંખ્યામાં ખેડૂતો મરચાની જણસી ભરેલા વાહનોની લાંબી કતાર લાગી જવા પામી હતી। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 85,000 ભારી મરચાની આવક નોંધાવા પામી હતી, જેથી 1700 થી 1800 વાહનોની 10 કિલોમીટર લાંબી કતારો લાગી હતી। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા 12 ફેબ્રુઆરીએ કેસરિયા કરશે। વિજાપુર બેઠક પરથી પેટા ચૂંટણી લડે તેવી શક્યતા। લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે। આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપ્ત ભાયાણી તથા ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ કેસરીઓ ખેસ પહેરી ભાજપમાં જોડાઈ ગયા છે। હવે આગામી 12 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, જે વિજાપુર બેઠક પરથી પેટા ચૂંટણી લડે તેવી શક્યતા છે। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। ખેડૂતો માટે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો। રાજ્ય સરકારના નિયમ મુજબ સ્થાનિક કલેક્ટરે શરત ભંગના કારણે એક ખેડૂતની જમીનને સરકાર હસ્તક કરવા સોમોટો કાર્યવાહી કરી હતી। બાદમાં ખેડૂતે હાઈકોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટના સિંગલ જજે ખેડૂતની તરફેણમાં ચુકાદો આપતા કહ્યું કે કુદરતી કારણોસર કે એક્ટ ઓફ ગોડના કારણે અમુક વર્ષ ખેતી ન કરી હોય તો તે શરત ભંગ ન કહેવાય। થોડા વર્ષ બાદ ફરીથી ખેતી ચાલુ રાખનાર જમીન ખેડૂતની જ ગણાશે, તે શ્રી સરકારમાં નહીં લઈ શકાય। ગૌણ સેવાએ જગ્યામાં ફરી કર્યો વધારો। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કરેલી જગ્યામાં ફરી એકવાર વધારો કર્યો છે। ઓફિસ આસિસ્ટન્ટની 12 જગ્યા તથા અન્ય કચેરીઓની જુનિયર ક્લાર્કની 340 જગ્યા વધારવામાં આવી છે। એમ મળીને કુલ 352 જગ્યાનો વધારો કરીને કુલ ભરતીની જગ્યા 5,553 થઈ છે। રાજ્યને લઈ હવામાન વિભાગની આગાહી। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસોમાં રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે। રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદમાં 20 ડિગ્રી, ગાંધીનગરમાં 18.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કચ્છ અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। આગામી 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો જોવા મળશે। સુરત પાલિકાએ ફટકાર્યો અનોખો દંડ। સુરત મહાનગરપાલિકાએ પહેલીવાર અનોખો દંડ ફટકારવાનો નિર્ણય લીધો છે। એક વરઘોડામાં ફટાકડા ફોડીને જાહેરમાં કચરો કરવામાં આવ્યો તો પાલિકાએ 5,000 રૂપિયાનો દંડ કર્યો હતો। જે વ્યક્તિનો વરઘોડો હતો તેને દંડ કરાયો હતો। વરાછા વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમના ડીજે દરમિયાન રસ્તા પર કચરો નાખવામાં આવ્યો હતો। વૈશાલી રોડ ઉમિયા મંદિરના જાહેર રોડ પર કચરો ફેંકાતા પાલિકાના આરોગ્ય વિભાગે દંડ વસૂલ કર્યો છે। અમદાવાદથી રાજકોટ જીએસઆરટીસી વોલ્વો શરૂ। થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે અમદાવાદથી રાજકોટ એરપોર્ટ જવા માટે જીએસઆરટીસી વોલ્વો સેવા શરૂ થશે। જો કે આ સેવા હાલમાં શરૂ કરી દેવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટથી રાજકોટ જવા માટે બસનો સમય વહેલી સવારે 6 વાગ્યેનો છે। રાજકોટથી આ બસ સાંજે 5 વાગ્યે ઉપડશે અને રાતે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચાડશે। આ રૂટમાં બસનું ભાડું ₹553 ચૂકવી તમે મુસાફરી કરી શકશો।
ગુજરાતના સિંહોની સંખ્યામાં થયો ઘટાડો. ગુજરાતની ઓળખ એવા સિંહોની મોતની સંખ્યામાં વધારો થયો છે. 2 વર્ષમાં સિંહોની સંખ્યાનો મૃત્યુઆંક 239 પહોંચી ગયો છે, જે પૈકી 210 સિંહના કુદરતી જ્યારે 29 સિંહના અકુદરતી મૃત્યુ થયા છે. આ સિવાય દીપડાઓની સંખ્યામાં પણ વધી છે. ગુજરાતમાં 404 દીપડાના મૃત્યુ થયા છે, જેમાં 132 અકુદરતી રીતે મૃત્યુ થયા છે. જો કે ગુજરાતમાં સિંહ અને દીપડાઓની સંખ્યામાં વધારો કરવા સરકાર અનેક પગલાં લઈ રહી છે. રામ મંદિરના દરવાજા કોંગ્રેસે ખોલ્યા. ગુજરાત વિધાનસભા ગૃહમાં રામ મંદિર અભિનંદન પ્રસ્તાવ રજૂ કરાતા સમયે પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે રામ મંદિરના દરવાજા ખોલવાની શરૂઆત કોંગ્રેસે કરી હતી. ભગવાન રામ તમામ માટે આદર્શ રાજા છે. રામ મંદિર અભિનંદન પ્રસ્તાવનું અમે સમર્થન કરીશું. રામરાજ્યની વાત કરો છો તો રામ ન્યાયપ્રિય હતા. વધુમાં કહ્યું કે માનવ અધિકારનો ભંગ ન થાય તેમજ વિપક્ષને પણ તેનો બંધારણીય અધિકાર મળવો જોઈએ. હવેથી વેચાશે 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ભારત ચોખા. કેન્દ્ર સરકાર દ્વારા સબસિડીવાળા ભારત ચોખાનું વેચાણ આજથી શરૂ થશે. આ ચોખા 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે. ચોખા 5 અને 10 કિલોના પેકિંગમાં ઉપલબ્ધ થશે. પ્રથમ તબક્કામાં ચોખા નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા નાફેડ, સહકારી મંડળીઓ અને કેન્દ્રીય સ્ટોર્સના વેચાણ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે. ભારત ચોખા ઈ-કોમર્સ સાઇટથી પણ ખરીદી શકાશે. ધામી સરકારે રજૂ કર્યું યુસીસી બિલ. ધામી સરકારે ઉત્તરાખંડ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કર્યું છે. બિલ રજૂ કરતી વખતે મુખ્યમંત્રી ધામીએ કહ્યું કે ઉત્તરાખંડના લોકો માટે આ ઐતિહાસિક ક્ષણ છે. આ બિલ પર ગૃહમાં ચર્ચા કરવામાં આવશે. આ પછી ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થશે. એવું માનવામાં આવે છે કે બિલ પાસ થઈ જશે કારણ કે ભાજપ પાસે બહુમતી છે. બિલ પાસ થતાની સાથે જ ઉત્તરાખંડ દેશનું પહેલું રાજ્ય બની જશે જ્યાં યુસીસી લાગુ કરાશે. પીએમ મોદીએ લોકસભામાં કરી મોટી ભવિષ્યવાણી. પીએમ મોદીએ લોકસભામાં આજે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં લોકો ભાજપને 370 અને એનડીએને 400 પાર બેઠકો આપશે. ભાજપના નેતૃત્વમાં એનડીએની ત્રીજી ટર્મ નિશ્ચિત છે. ત્રીજો કાર્યકાળ મોટા નિર્ણયોવાળો હશે. ત્રીજો કાર્યકાળ આગામી 100 વર્ષનો પાયો નાખનાર હશે. ખાતરી આપું છું કે અમે 30 વર્ષ નહીં લાગવા દઈએ. મારા ત્રીજા કાર્યકાળમાં દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનશે. આ મોદીની ગેરંટી છે. સરકારને થઈ 600 કરોડની આવક. પાન અને આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 હતી. ત્યારબાદ લિંક કરાવવું હોય તો સરકારે 1000 રૂપિયા પેનલ્ટી લાદી હતી. આ અંગે સંસદમાં પ્રશ્ન પૂછવામાં આવતા સરકારે કહ્યું કે 1 જુલાઈ 2023 થી 31 જાન્યુઆરી 2024 સુધીમાં જે વ્યક્તિઓએ તેમના પાનને આધાર સાથે લિંક નથી કરાવ્યું તેમની પાસેથી કુલ રૂપિયા 602 કરોડ વસૂલાયા છે. હવે મુસલમાન કોઈ મસ્જિદ નહીં આપે. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ જ્ઞાનવાપી મામલામાં કહ્યું કે બહુ થયું, હવે અમે કોઈ મસ્જિદ નહીં આપીએ. અમે કાયદાકીય લડાઈ લડીશું. અમારી પાસે કયા દસ્તાવેજો છે તે કોર્ટને બતાવીશું. બાબરી કેસમાં એવી દલીલ કરવામાં આવી હતી કે તમે ત્યાં નમાઝ અદા કરતા નથી. અમે જ્ઞાનવાપીમાં સતત નમાઝ અદા કરીએ છીએ. 1993 પણ અહીં કોઈ પૂજા થઈ ન હતી. રાષ્ટ્રપતિ ભવન ખોદીશું તો તેની નીચે પણ કંઈક મળશે. મોદીજી તમે ગણતરીથી કેમ ડરો છે? કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીને લઈ પોસ્ટ કરી છે. રાહુલે લખ્યું કે તેઓ વારંવાર કહે છે કે દેશમાં માત્ર 2 જ જાતિઓ છે, અમીર અને ગરીબ, પરંતુ સંસદમાં તેઓ પોતાને સૌથી મોટા ઓબીસી ગણાવે છે. ઓબીસી, દલિત કે આદિવાસી તેમને ગણ્યા વિના આર્થિક અને સામાજિક ન્યાય આપી શકાય નહીં. જો મોદીજી અહીં તહીં આટલી વાતો કરે છે તો પછી તેઓ ગણતરીથી કેમ ડરે છે? દેશમાં ન્યાયતંત્ર અને મીડિયાની હાલત ખરાબ. જયપુરના સાહિત્ય સમારોહમાં પહોંચેલા કોંગ્રેસ નેતા શશી થરૂરે આજે ન્યાયતંત્ર અને મીડિયા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે અગાઉની સરકારોએ લોકશાહીને યોગ્ય રીતે લાગુ કરવા માટે સખત મહેનત કરી હતી. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. દેશમાં ન્યાયતંત્ર અને મીડિયાની હાલત પણ ખરાબ છે. મીડિયા માત્ર સરકાર માટે નેરેટિવ સેટ કરી રહ્યું છે. મીડિયા મૂળ મુદ્દાઓ અને જનતાની સમસ્યાઓથી ભટકી ગયું છે.
ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટમાં મોતનો આંક 11 પર પહોંચ્યો. એમપીના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. આગે ડઝનેક ઘરોને લપેટમાં લીધા છે. હવે બચાવ કાર્યમાં સેનાની મદદ લેવામાં આવશે. આ મામલે પીએમ મોદીએ પણ દુઃખ વ્યક્ત કરતા પીએમએનઆરએફ માંથી દરેક મૃતકના પરિવારને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000નું વળતર આપવાની જાહેરાત કરી છે. વિડિયો નિહાળવા બદલ આભાર. આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે. ગુડ બાય.